કેમ છો મિત્રો? હું છું તમારો દોસ્ત વેલનેસ કોચ જયદીપ દવે અને આજના વિડીયોમાં તમારું સ્વાગત કરું છું. તો આજના વિડીયોમાં આપણે વાત કરવા જઈ રહ્યા છીએ કે આપણે જો દિવસ દરમિયાન 1 કલાક વોકિંગ કરીએ છીએ, 1 કલાક ચાલીએ છીએ, જે આપણું રૂટીન છે એના સિવાય તો આપણા શરીરમાં શું ફાયદા થાય છે. તો ચાલો શરૂઆત કરીએ. તો જ્યારે આપણે સૌપ્રથમ ચાલવાની શરૂઆત કરીએ છીએ ત્યારે પ્રથમ 2 મિનિટની અંદર આપણા જે હૃદયના ધબકારા છે એ વધે છે અને આપણા શરીરની અંદર જે લોહીનું પરિભ્રમણ થાય છે, લોહી આપણું શરીરમાં હૃદયથી લઈને આખા શરીરમાં જે ફરે છે અને પોષણ પહોંચાડે છે, તો એમાં પણ સુધારો થાય છે. ત્યારબાદ નિયરલી 5 મિનિટ જેવું જો આપણે ચાલવાનું પૂરું કરીએ છીએ, 5 મિનિટ જેવું વોક કરીએ છીએ, તો એ દરમિયાન આપણા શરીરમાં જે ન્યુરો ટ્રાન્સમીટર હોય છે, જે ચેતાતંત્રના આપણે જે ન્યુરો ટ્રાન્સમીટર એટલે કે જે તમને માનો કે કોઈ આંગળીમાં વાગ્યું છે કે અથવા તો કંઈ તમને વાગ્યું છે કે કંઈક તમને ગરમ લાગે છે, તો એ જે તમે ફીલ કરો છો એ તમારા મગજ સુધી પહોંચાડતા જે કોષો છે, તો એ ત્યારે થોડું એક્ટિવ થાય છે અને એ દરમિયાન તમારું જે મૂડ છે એ થોડું સુધરતું એવું લાગે ને તમારું જે સ્ટ્રેસ લેવલ છે એ ઘટતું હોય એવું લાગે છે. ત્યારબાદ 10 મિનિટ જેવું જ્યારે આપણે વોક કરીએ છીએ તો એ દરમિયાન આપણા શરીરમાં જે કોર્ટિસોલ હોર્મોન હોય છે, જેનું સ્તર નીચે જતું રહે છે અને કોર્ટિસોલ હોર્મોનનું સ્તર નીચે જાય છે એના કારણે આપણું જે સ્ટ્રેસ લેવલ છે એ ધીમે ધીમે ઘટતું જાય છે. જ્યારે 15 મિનિટ જેવું આપણે ચાલીએ છીએ ત્યારે આપણા શરીરમાં જે કંઈ એબ્ઝોર્બ થયેલી શુગર છે આપણા બ્લડની અંદર, જે જ્યારે આપણે ખોરાક લીધો છે ત્યારે આપણા બોડીની અંદર જે કંઈ કાર્બ્સ છે, શુગર છે, એ એબ્ઝોર્બ થયેલી છે, એ ધીમે ધીમે એની વપરાશ ચાલુ થાય છે અને એ બોડીમાં સ્ટેબિલાઇઝ થતી જાય છે અને જે આપણા શરીરમાં જે મેટાબોલિક હેલ્થ આપણી જે છે, તો એમાં મદદરૂપ થાય છે, સ્ટેબિલાઇઝ થતી જાય છે. ત્યારબાદ નિયરલી 30 મિનિટ જેવું તમે વોકિંગ કરો છો ત્યારે તમારા શરીરમાં જે જમા થયેલી ચરબી છે એ જમા થયેલી ચરબી ધીમે ધીમે ઓગળે છે અને એ જો એનર્જી, તમે જે થાકો છો, તમારા શરીરને તાકાતની જરૂર છે, તો એ જે જમા થયેલી ચરબી છે એ ચરબીનો ઉપયોગ થાય છે તમારા શરીરમાં અને ધીમે ધીમે ચરબી ઓગળવાની શરૂઆત થાય છે. જો મિત્રો તમને એવું લાગ્યું હોય કે આ વિડીયો જે છે એ અમારા જીવન માટે એક ઉપયોગી બનવાનો છે અને આવા અનેક વિડીયો જો તમે જોવા માંગતા હો તો અમારી જે ચેનલ છે એને તમે સબસ્ક્રાઇબ કરી શકો છો. તમે કોઈ સ્વાસ્થ્યને લગતી સમસ્યા હોય, કોઈ બીમારી હોય એવી, તો તમે કોમેન્ટ કરી શકો છો. અમારાથી બનતી જે કોશિશ છે કે એનું નિરાકરણ આવે અને એમાંથી તમે સ્વસ્થ થાવ એ રીતે અમે અમારા પ્રયાસ કરીશું. આભાર.